જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા આજના મિની વ્લોગમાં। તો આપણે ઝાઝા દિવસ પછી મળ્યા છે અને આજે આપણે મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો અત્યારે માતાજીના મંદિરે આપણે 2 તારીખે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે। તો અત્યારે ફૂલ તૈયારી માતાજીના મંદિરે અત્યારે બધી વ્યવસ્થિત રીતે ઉજવણીની તૈયારી ચાલુ છે। જેઠ મહિનાના પ્રથમ સોમવારને ઉજવણી છે, નિમિત્તે નથી આપણે તો માતાજીના મંદિરે તો અત્યારે તો આ રીતે બધું ડેકોરેશન ચાલુ છે। અત્યારે માતાજીનું મંદિર તમને બરાબરથી ખાલી દેખાડી દઉં, કેમ કે પછી આપણે ચેનલમાં આવવાનું છે, લાઈવ થવાનું છે ખોડલધામ ફુલરામાં યુટ્યુબ ચેનલમાં। તો ત્યારે તમે પૂરતું મંદિર જોઈ લીધો અને અત્યારે છે ને બધા મિત્રો સેવા કરવા આવ્યા છે, જેને તમને હું બધાને બતાડી દઉં। અને અત્યારે છે ને જાજી બધું તમે આપણે યુટ્યુબ ચેનલમાં જ્યારે લાઈવ થાય ને પ્રોગ્રામ ત્યારે તમે જોઈ લીધો, ત્યારે વોઇસમાં કટકાઈ છે ને એવું થાય છે તો હું બ્લોગ પણ બનાવી। અત્યારે બધે ડેકોરેશનનું કામ ચાલુ છે અને અત્યારે છે ને જો આ બધા ડૂમમાં છે ને અત્યારે વ્યવસ્થિત રીતે બધી આપણા નવગાણ ઝાઝા સમયથી નહોતો આવ્યો, તો આજે અત્યારે માતાજીના મંદિર આવ્યું છે, અર્જનભાઈ છે અને અત્યારે તો બધા છે ને વ્યસ્ત રીતે પત્રકડાને લગાડી દીધા છે, હજી થોડાકમાં બાકી છે તે પણ લગાડી દેવું। અને આ બધા જો મિત્રો અત્યારે સેવા કરવા આવ્યા હતા માતાજીના મંદિરે, તમે જોઈ લો। અને ગેટની બાજુમાં જો આપણે ધજાયું પણ લગાડ્યું છે અને ધજાયું તો ફુલરામાના વડાવાક સુધી લગાડ્યું છે। તો બાકી તો આ ડૂમમાં પણ લગાડ્યું છે, તમે અત્યારે જોતા છે ને એવું હોય ને તો આપણે પ્રોગ્રામ અથવા છે ને બ્લોગમાં બના રહીજો, તો બ્લોગ આપણે બનાવીશું તો એમાં પણ બના રહીજો તમે, કેમ કે એમાં પણ આપણે બધું બતાડીશું મંદિરને, જેટલા શોટ લેવાય છે એટલા લેવું। અને બાકી તો કાંઈ નહીં, જો અત્યારે આ બધી રીતે ઉજવણી ચાલુ છે ફૂલ, અને ખોડલધામ ફુલરામાં યુટ્યુબ ચેનલમાં લોક ડાયરો લાઈવ આવવાનો છે, તો તે પણ એન્જોય કરજો। કેવલ અમારી સાથે છે, બહુ એક અહીંયા છે ને મંદિરે 5 ગલુડિયા છે, તો એને છે અહીંયા હમણાં ટ્રેક્ટર ને ડમ્પર ને હાકે ને તેમાં તો આ ગલુડિયાને છે ને મરી ન થાય ને વાટો છે ને આમાં લાલ પટ્ટીઓ મારી દીધો। કેવલભાઈની કારીગરાઈ છે, કેવલભાઈ તો અહીંયા બેઠા, એટલે એને તો હું તમને બતાડતા જ ભૂલી ગયો। કેવલભાઈ તમે આમાં કંઈ આપણે સારું જ તમે કામ કર્યું, એટલા માટે થેન્ક યુ। તમે પ્રાણીઓનું ધ્યાન રાખો એટલે, કેમ કે કેવલભાઈ અમારા સેવાભાઈ કામમાં જાહેર કામમાં છે ને બહુ આગળ હોય, એટલે કેવલભાઈ માટે એક લાઈક કરી દીજો। જય માતાજી।